હરીફા પાર્લર રહ્યું હરીફા પાર્લર ને ગાઈસ આર્યો જાય હંસાપુર ગામમાં આ કરો ને એ તો કીધું નહીં ગળાની મિત્રો આપણા વિડીયો જોઈને એસબી ટોયની મુલાકાતે આવ્યા હતા. સુરતનો ઓર્ડર હતો ટેન્ટ હાઉસ તો પાર્સલ કરી દીધું ને હવે. તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય વિડીયો. તમારો મારા ઇન્ટરેસ્ટિંગ મજેદાર વિડીયોમાં સ્વાગત છે ગાઈસ. અને અત્યારે અમે ત્રણ બંકા જઈ રહ્યા ગાઈસ પાટણ અને આજના બ્લોગમાં બન્યા રહેજો બધા મિત્રો. અને ઘણા દિવસે આજે બ્લોગની શરૂઆત કરી છે તો જલ્દીથી પહેલા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી નાખજો. તો અમારી સાથે મહેશ કાકા દેખો ગાડી ચલાવી આ દીપકભાઈ. મહેશ કાકા જય માતાજી. તો દીપકભાઈ જય માતાજી. જય માતાજી. ઓકે તો ગાઈસ ચલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આગળ જઈએ ને આપણે સફર તમારે બતાવીએ. તો ગાઈસ આજે આપણે જઈ રહ્યા છીએ પાટણ આપણા પર્સનલ કામથી બરોબર છે. અને ત્યાં આપણે પાટણમાં હરીફા અને યશબિન તુસ્તાની ટીમ આખી આવેલી છે બરોબર. તો દેખો તમારે અત્યારે શૂટિંગ હશે તો તમને બતાવશું. અને અત્યારે ભાગ હેડે પેલો હા સુધરેલા ફેલ દીકરા બરોબર એનું શૂટિંગ ચાલુ છે તો તમારે બતાવશું અત્યારે. અને તેમને મળશું બરોબર. તો એ જઈને તમને મળે તો ના મળે તો આપણે કોમ પટલાઈને પાછું આવી જવાનું ઘેર. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. ઓકે ગાઈસ તો બને રહેજો બ્લોગમાં. અને હવે પાલનપુર થી આપણે નીકળી ગયા છીએ પાટણ જવા માટે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે અમદાવાદ હાઈવે ઉપર ચડી ગયા છીએ. અને દેખો અહીંથી આપણે હજી પાટણ બતાવે 58 મિનિટ અને 53 કિલોમીટર બરોબર હે. 1:38 જેવા પહોંચશું આપણે. અને હવે દેખો અરે આમ પાલનપુર થી આવવા વાળો રસ્તો જાય ડાયરેક્ટ અમદાવાદ હાઈવે એટલે અમદાવાદ બરોબર. તો ગાઈસ હવે ઓથી 53 કિલોમીટર જેવું રહ્યું છે તો તે જઈને ડાયરેક્ટ હવે પહોંચીએ અને તમને મળીએ. રસ્તામાં પણ મળશું બરોબર ઊભા રહેશે તો ચલો ગાઈસ કન્ટિન્યુ. આપણે સિદ્ધપુર પહોંચી ગયા અને સિદ્ધપુર દેખો હર્યું સિદ્ધપુર બરોબર. અને હવે ઓયથી બાયપાસ સીધા બાર પાટણ બરોબર. તમારામાંથી કોણ કોણ સિદ્ધપુર આવેલું હોય તો કોમેન્ટ કરી નાખજો જરાક. આપણે સિદ્ધપુર થી નીકળી ગયા અને હજી હોયથી પાટણ રહ્યું ખાલી ને ખાલી 28 કિલોમીટર બરોબર દેખો ગાઈસ. અને હવે 34 મિનિટ આપણે થશે એ પહોંચતો પાટણ. અને ત્યાં જઈને આપણે તમને મળાઈએ આપણે હરીફા ઉમતારજી બધાથી બરોબર ગાઈસ. આખી યશબિન તુસ્તાની ટીમથી મળશે તો. અને પછી આપણે જે કોમ એ પહેલાં એ કોમ પટાવશું પછી લાસ્ટમાં ઉમતાજીની એ બહાર જવાનું હોય બરોબર. તો ગાઈસ બને રહેજો બ્લોગમાં. ફાઇનલી ગાઈસ આટલી બધી સફરના પછી આપણે હવે પાટણ પકવા આવ્યા છીએ. અને ઓછી ખાલી દેખો 3.8 કિલોમીટર રહ્યું છે પાટણ બરોબર છે. દેખો હવે નજીક જ છીએ આપણે પાટણની. તો ગાઈસ હવે થોડાક સમયની અંદર આપણે હશું પાટણમાં બરોબર. તો તમારે બતાવીએ આગળનું ચીવ બના. ચલો ગાઈસ કન્ટિન્યુ. દેખો ગાઈસ પાટણ પકવા જ થયા હો ને હવે પેલી આવી જઈએ આ રીતે દેખો હંસાપુર આજુ યશબિન તુસ્તાનીનું ચોકડી. આ દેખો ગાઈસ હરીફા પાર્લર રહ્યું હરીફા પાર્લર ને ગાઈસ આર્યો જાય હંસાપુર ગામમાં બરોબર. શૂટિંગ થતું છે તમને બતાવશું. તમે વળતો હોય ને આવશો ને આ કોમ બતાવીને બરોબર તો તમને બતાવીશ. શૂટિંગ બતાવીએ ને રિબન પાર્લર પર જતાઈએ બરોબર કહો હા ગાઈસ બરોબર કે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તમને તો શૂટિંગ બતાવી મસ્ત રીતે ગાઈસ બહારથી. ઓકે લોકેશન ઉપર પહોંચી જાય છીએ અને હવે દેખો એનું કોમ બતાવી દઈએ અને પછી તમને ડાયરેક્ટ મળીએ બરોબર હે. તો ફાઇનલી ગાઈસ આપણે બધું કામ પતી ગયું બરોબર. અને હવે અહીંથી નીકળીએ છીએ કે બાયપાસ પાલનપુર અને એના વચ્ચે આવે છે હરીફા પાર્લર બરોબર તે જઈએ. તો દેખો ગાઈસ લોકેશન મારી દીધું હે ગાઈસ. બને રહેજો બ્લોગમાં. જઈએ હરીફા પાર્લર તે જઈ મળીએ ડાયરેક્ટ. ચલો તો ફાઇનલી ગાઈસ દેખો આપણે હરી ચોકડી આવી ગયા આખો ચોકડી. અને ઓયકન હે આપણે હરીફાનું પાર્લર બરોબર. તો ડાયરેક્ટ એ જ જઈએ. બને રહેજો બ્લોગમાં. અહીંયાથી પછી આપણે હંસાપુરા ગામમાં જવાનું શૂટિંગ થતું છે તો બતાવશું. પેલું આપણે સુધરેલા ફેલ દીકરાનો વોચમાં બાકી વો હેડે અત્યારે બરોબર. તો બતાવીએ તમે અરે દેખો ગાઈસ અહીંથી વળી જઈએ ઓકેન ગાઈસ. હોયથી જિગ્નેશ કવિરાજ ને બધા બંકા હોયથી આવી બધા. હાલ તો પેલો રસ્તો બંધ છે. આ દેખો ગાઈસ પેલું કેટીએમ પડ્યું આ પેલા હરીફાનું નહીં હરીફા તો દેખો ગાઈસ સારી એસબી ટોયઝ ને બધું રહ્યું બરોબર. અને ગાઈસ દેખો એસબી બાઈક આ સાઈડે પાહુ પક્કનથી આવી પેલા મફુ કાકો ગલ્લો ગાઈસ આ જોરાજીન ગલ્લો રહ્યો
આરે ઘર કે નહીં ને અહીંયા નહીં ઘરે આ દેખો ગાઈસ એના ઘરે બધે બધા પણ કોઈ લુગડો કે ભાડા દે લે એક્શન ઊભી અરે કે શૂટિંગ ચાલુ હાલ તો આપણે જવા દે મસી મળવા દે તો ગાઈસ અહીંયાથી ગાડી વળતી કરીએ બરોબર હે ગાઈસ અને દેખો ગાઈસ આ વાઘુબાનું ઘર બરોબર અને આ રહ્યું ગાઈસ દેખો શૂટિંગ હેડ ગાઈસ વાહ હા ભાઈ મજા કિશન ફ્રી ફાયર રમે નહીં રમતો તાથી રમેલી ખબર પર રોહિત ને બધા રમતા આપણે ગાઈસ અમે મળવા આવ્યા હતા પણ અત્યારે મળી શકે એમ નહીં કારણ કે શૂટિંગ ચાલુ હે એ ચોખ્ખે ચોખ્ખું કીધેલું છે કે 9 થી 12 નો સમય બરોબર હે તો એટલે દેખો ગાઈસ સારી શૂટિંગ કરવાનું એટલે હાલ શૂટિંગ કરે એટલે મળી જ ના શકે આપણે એટલા માટે કોઈ શું વાંધો નહીં આપણે ખાલી વહીથી જોઈ લીધું શૂટિંગ બરોબર ગાઈસ દેખો અમે હાલો અહીંયા ઉભા છીએ અને હાર્યું ગાઈસ એનું દેખો હે ને देखो गाइस शूटिंग एडर पे कन देखो हरीबा और खेगार जी ने उभा ही देखो गाइस आया એટલે કે એસબી वीडियो फोटो पढ़ाई होगा गाइस देखो એટલે કે આપણે આવી જઈએ હરીબાના પાર્લર ઉપર બરોબર હે ગાइस અને देखो ऊपर एसबी म्यूजिकल स्टूडियो અને एसबी शॉपिंग રહ્યું અને ये कौन है આપડા ભરત છે તો गाइस देखो એટલે કે गाइस गाड़ी पार्किंग कर दी है और सीधी करनी पड़े वो कर दो भाई वो तो खाबर पी निकली जाए અને ઓય કન देखो गाइस હરીબા તો गाइस देखो હરીબા પાર્લર રહ્યું અને ઓય કન હે બધું બરોબર દેશી આગળ શું થાય તો ગાઈસ આપણે પાટણમાં આવ્યા હતા અને આપણા ઓયકન એસબી ટોયઝમાં આપણા કરણભાઈ મળ્યા કરણભાઈ કેમ છે મજા એવું એમ ને જય માતાજી મિત્રો આપણે આપણા વિડીયો જોઈને એસબી ટોયની મુલાકાતે આવ્યા હતા તો એમને એને સારું લાગ્યું અને બીજું કે તમારે પણ કોઈ પણ ટાઈપના રમકડા કે આ ફેમ બતાવો ફેમ ઓનલાઈન જોઈતી હોય તો આપણે આ નંબર આપેલો હોય એ નંબર ઉપર તમે મેસેજ કરી શકો જો હાલતમાં પાર્સલ ચાલુ જ છે આ આપણે સુરતનો ઓર્ડર હતો ટેન્ટ હાઉસનો તો પાર્સલ કરી દીધું હોય ને હવે કુરિયરવાળા ભાઈ આવે એટલે અહીંથી નીકળી જાય ઓકે તો તમારે પણ કોઈ પણ ટાઈપના રમકડા જોઈતા હોય તો આ નંબર ઉપર મેસેજ કરજો 9165676305 ઓકે અને જો રૂબરૂ મુલાકાત કરવી હોય તો આપણે હરીબા પાર્લરના બાજુમાં હંસાપુર એસબી ચોકડી પાટણ આવી જજો જય માતાજી તો આપણે મેહુલભાઈ યુટ્યુબની અંદર યોગેશ્વરી વ્લોગ નામની ચેનલમાં સારા વ્લોગ બનાવી તો એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી अरे गाइस देखो हरीबा पार्लर ની તો ગાઈસ देखो આપણે હરીબાની ચા પી લીધી આપણે હરીબાના પાર્લરેથી અને હવે જઈએ ઘર સાઈડ બરોબર તો ગાઈસ હવે ઉપર જઈએ એસબી ગાઈસ देखो मस्त રહી એસબી ની દુકાનમાં फाइनली गाइस આપણે ઓકાની એસબી શોપિંગ માં આયા છીએ देखो हरी एसबी शॉपिंग ये लगा आ रिजेक्ट करो एक टी-शर्ट लेवानी गाइस એ ટી-શર્ટ લઈ અને પછી નીકળીએ फाइनली गाइस देखो આપણે હરીબાના પાર્લરેથી નીકળી ગયા છીએ બેટુ પાલનપુર બરોબર હે આપણે એસબી દોસાની ટીમનું શૂટિંગ ચાલુ હતું એટલે ડાયરેક્ટ તમને ખાલી કટ જ બતાવ્યા તો ડાયરેક્ટ જે હેરતી ગાડીમાં બરોબર હે મળ્યા નતા ખાલી ખેગારજી મળ્યા હતા પણ એ વિડીયો બનાવવાનું ના પડી એટલે આપણે વિડીયો કોઈ બનાવ્યો નતો અને કોઈક વખત આવશું તો ફરી મળશું બરોબર હે ગાઈસ તો થેન્ક યુ સો મચ હવે જઈએ છીએ ઘરે બરોબર તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે પાલનપુરની અંદર બરોબર હે ગાઈસ દેખો આ રીતે ધનિયાના ચોકડી આગળ જ છે અને આવી ગયા છે આપણે પાલનપુરની અંદર બરોબર હે પાટણથી સીધા આવી ગયા પાલનપુર અને મિત્રો મજા આવી ફરવાની બરોબર તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો